ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો તેમજ આપ સર્વ મોક્ષ ભાગે જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે ખૂબ સરસ મજાનું આખ્યાન ધારાળા ભગત, એમની કથા, એમનું વ્યાખ્યાન, એમના ગુણગાન આજે આપણે ગાવાના છીએ. નવલું પ્રભાત પ્રગટ થયું છે. જેતલપુરના તળાવ પર આવેલા અક્ષર મહેલની અગાશીમાં સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા છે. ભજન ભાવ થઈ રહ્યા છે. આનંદ આનંદ પ્રસરી રહ્યો છે. બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી આદિ પરમહંસો તથા એમની પાછળ દાદા ખાસર, સૌથી શેવાડે શ્રીહરિના અનન્ય ભક્ત ધારાળો પણ હાથ જોડીને સંતોની અમૃતવાણી સાંભળી રહ્યા હતા. એમની બાજુમાં જ જેતલપુરના ધનાઢ્ય શેઠ રામજીભાઈ બેઠા હતા. શેખ નજીકમાં જ ધારાળાને બેઠેલો જોઈને એમની આંખો છકળવકળ થવા લાગી. કંઈક શબ્દ બોલે તો શાંતિમાં ભંગ થાય, સૌ સંતનું ધ્યાન એ તરફ ખેંચાય. એટલે રામજી શેઠે આંખથી જ ઈશારો કર્યો, હટ હટ, જરા દૂર બેસ. ધારાળો ભગત તો એનું થેપાડું સંકોરતો થોડે દૂર ખસીને બેઠો. ત્યાં તો સહજાનંદ સ્વામી બાજુમાં બેઠેલા ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, હે સ્વામી, ભગવાન શ્રી કૃષ્ણે ભાગવતમાં પરમહંસોના જે ગુણો ગવાણા, તેવા ગુણો કોઈ વ્યક્તિમાં હોય તો મને બતાવો ને. મહારાજ, એવા ગુણો, વાણી, વ્યક્તિ તો કરોડો, કોકે એક જ આપણને દેખાય. કેમ આપણી વચ્ચે કોઈ સહેજ નહીં? ના ના, જુઓ, જરા વિચાર કરો, હશે, કોક તો હશે. મારે એના દર્શન કરવા છે. આપે ગુણાતીતાનંદ નામ ધારણ કર્યું છે એટલે પૂછું છું. મહારાજ, હું તો હજી એનો એકડો ઘૂંટું છું. મને તો ઘરે ઘરે અને ઠેર ઠેર ગુણાતીતાનંદ દેખાય છે. શી વાત કરો છો? ઘરે ઘરે અને ઠેર ઠેર? હમણાં તો આપ કહેતા હતા ને કે કરોડો કોક, અને હવે ઘેર ઘેર ઠેર ઠેર વળી આ કેવું? મહારાજ, આપે જરા વિચાર કરવાનું કહ્યું. ત્યાં મારી નજર દૂર દૂર પડે છે અને હૈયામાં ઝબકારો થયો, ઓહો, અહીં તો ઠેર ઠેર ગુણાતીતાનંદ છે. જુઓ પણ એટલે ક્યાં? એવું સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રશ્ન કર્યો. પણ એટલે પેલા આપણે પેલું શિશુ બેઠું છે ત્યાં તો ભલું ભોળું એક છોકરું બેઠું છે. ત્યાં કોઈ ગુણાતીતાનંદ ક્યાં છે? બસ મહારાજ, એ જ ગુણાતીતાનંદ. સાચો ગુણાતીતાનંદ એ ભલું ભોળું શિશુ એ કેવી રીતે સમજાવશો? એવું સહજાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો. હા હા, કેમ નહીં મહારાજ. જે ત્રણેય ગુણથી પર છે એ ગુણાતીત કેમ ખરું નહીં? સત્વ, રજ નહીં, તમ નહીં, એ ગુણાતીત. આ બાળકમાં એ ત્રણમાંનો એક ગુણ છે. એનામાં રાગ નથી, દ્વેષ નથી, મારું નથી, તારું નથી. જ્યારે જુઓ ત્યારે મુખ પર એ જ હાસ્ય, એ જ મલકાટ, એના અંગે અંગ નરી નિર્દોષતા છલકાતી હોય છે. હું ગુણાતીતાનંદ કહેવાઉં, આ બ્રહ્માનંદ કહેવાય, આ મુક્તાનંદ, આ નિત્યાનંદ, આ ગોપાલાનંદ. પણ એ શિશુમાં જે આનંદ, એવું આનંદ તો કોઈ કહેતા કોઈનામાં નથી. આપણે વાતમાં ચર્ચાઓ કરીએ છીએ કે બંધન શેમાં? હેતુપૂર્વક કોઈ પણ કાર્ય કરીએ તો બંધન થાય ખરું ને? એ શિશુ કોઈ કામ કરે ત્યારે એની પાછળ કોઈ પણ હેતુ હોય છે ખરો? ત્યારે એના હાથમાં ફૂલ છે,
ઘડી પછી એના બાપાની તલવાર પણ પકડે, અગ્નિ પણ પકડવા દોડે, સાપ જતો જોઈએ તો એને પણ પકડે. એને કોઈનો ભય ખરો? જુઓ જુઓ, પેલી શેરીની બાલિકા એને રમકડા માટે આવે, કેવે હોંશે હોંશે જાય. જાણો છો એ છોકરી કોણ છે? એના બાપના કટ્ટર વેરીની એ દીકરી છે. છતાં એની કોઈની સાથે વાંધો નથી, વિરોધ નથી મહારાજ. એની આ સરળતા જ મુખ્ય છે. કામ તો સંભવનો નથી, ક્રોધ તો છાંટો નથી, અને એને ઓટલે મસ્તીમાં બેઠી છે, અને મોટા લાટની તમાશે એ ભલા ભોળા શિશુને કોઈ નીતિ ખરી, નિયમ ખરો? એના ઓટલે બેઠા છે, તોય કોઈ ચિંતા નથી. પેલી છોકરી એને ઉચકીને ગામને છોતરે મૂકી દે તો એને ચિંતા નથી. એ તો સબભૂમિ ગોપાલકી મહારાજ. હવે એને જરા ધ્યાનથી જુઓ. એની માએ ખાવા માટે કેળું આપ્યું, બડી મોજથી એ ખાય છે ને, કેળું ખાય છે. ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન કર્યો, નાના, મને તો કંઈ બીજું ખાતો હોય એમ લાગે છે, અહીંથી તો બરાબર દેખાતું નથી. ઓ ભગત, એમ કરો ને, આપ જરા જઈને જુઓ અને કહો કે આ બાળક શું ખાય છે. હા ભગવાન, એમ કહેતા જ ધારાળા ભગતે દોટ મૂકી. જોઈને જોયું તો શિષ્યુએ છી કરેલી, એની જ વિષ્ટાને બડી મોજથી ખાઈ રહેલો. ધારાળો ભગત દોડતો દોડતો પાછો આવ્યો. કહેતા કહેતા એનું મોં કટાણું થઈ ગયું. મહારાજ, એ તો બોલો તો, એ તો શું કરો છો? એ બાળક તો કેળાના ગર્ભને પડતો મૂકી એને જે કરેલી વિષ્ઠાને ખાઈ રહ્યો છે. જોયું ને મહારાજ, માણસ ગુણાતીત આનંદની અવસ્થાએ પહોંચે છે પછી મિષ્ટાનમાં કે વિષ્ટામાં કંઈ ફેર દેખાતો નથી. અને મન તો કોઈ માટી પણ સરખી જ છે, સોનું પણ સરખું છે. એ દિગંબર ફરે તોય સરખું છે, હીર શીર પહેરીને ફરે તોય સરખું છે. એને શુદ્ધ જળ પાવ તોય વિના આનાકાનીને પી જશે. કોઈ ઝેર પીવડાવી દો તો એ પી જશે. તરસ લાગે એટલે કરતો ફરતો રસોડામાં પહોંચે. માં હોય તો પ્યાલામાં પણ પાણી પાય, ન હોય તો વાંદરાનું બસ્સું જે રીતે નદીમાંથી પાણી પીવે એમ એ પીવે. ન સાપથી બીવે, ન બિલાડીથી બીવે. એને મન ઈશ્વરની રચેલી સર્વ સૃષ્ટિ સરખી. ક્યાંક જો પાણી જોઈ ગયો તો સબસબિયા કરીને નાહવા જ માંડે. અને જો ઉનાળો, ચોમાસું, શિયાળો બધું સરખું. અત્યારે જોઈ રહ્યા છે ને, બડી મસ્તીમાં છે ને. હમણાં વાયરો વાય કે રડવા માંડે, એવામાં કંઈક ઉડતું પંખી દેખાઈ ગયું હોય તો પાછું રમવા માંડે, હસવા માંડે. લાશ શરમ બધું જ એને નેવે મૂકે છે. સુખ દુઃખ, શું કલેશ, એવો કોઈ ભેદ એનામાં સ્પર્શ કરીને રહી શકતો નથી. એને જે કંઈ આપો તે પ્રેમથી સ્વીકારે. લોકો શું કહેશે એની પણ એને જરાય પરવા નથી. માએ ખાવા માટે મમ આપ્યા તોય ખાય, ન આપ્યા હોય તો ચિંતા નથી. એ શિષ્યુનું આખું જીવન ઈશ્વરને સોંપાયેલું છે. આવી શિષ્યુ જેવી અવસ્થા થાય ત્યારે સમજવું કે ગુણાતીત થાય. આવા યોગ તો જન્મો જન્મના તપ અને ઈશ્વરની ઈચ્છા હોય અને ઈશ્વરની કૃપા હોય ત્યારે આવે. ભરતજીને ગુણાતીત થવું હતું, પણ જીવનમાં મૃગલો આવી પડ્યો તો બીજા જન્મે મૃગ બન્યા. આપણા જન્મમાં ક્યારે શું થઈ જવાય એ તો માત્ર ને માત્ર ભગવાન જ જાણે. ત્રીજા જન્મે જડ ભરત બન્યા. મહારાજ ગુણાતીત તો ઘરે ઘરે અને ઠેર ઠેર છે. સાચા અર્થમાં બાળક બનવું મહા મુશ્કેલ છે. હું તો હજી એનો એકડો ઘૂંટી રહ્યો છું. સહજાનંદ સ્વામી ત્યાં જ રહ્યા ગુણાતીતાનંદ સ્વરૂપ એવા એ ભોળા શિષ્યુને ત્યાં ને ત્યાં જ નમસ્કાર કર્યા. ક્યાંય સુધી સત્સંગની ધારાઓ વહેતી હતી. સૌ એમાં તરબોળ સ્નાન કરીને ધન્ય ધન્ય બની રહ્યા હતા. ત્યાં તો કોઈ એક પ્રેમી ભક્ત ભોજનનો થાળ અર્પણ કર્યો. નાનું ભોળું
શિશુ સામે પડેલા થાળમાંથી ગમે તેમ વસ્તુ ઉપાડી લે, એમ સહજાનંદ સ્વામી સત્સંગીઓ સાથે વાતો કરતા કરતા હાથ લંબાયો અને એમના હાથમાં મૂળાના જે પાન તે આવ્યા અને એ આરોગવા માંડ્યા. મૂળો ખાતા ખાતા સહજાનંદ સ્વામીની નજર ધારાળા ભગત પર પડી. એના મુખ પરના ભાવ વર્તી ગયા અને બોલ્યા, ભગત, તમે તો રોજ રોજ કહો છો કે મારા ખેતરમાં પધારો, મારા ખેતરમાં પધારો, પણ એવો જોગ ક્યાં ખાય છે? હા હા, જોગ ખાશે. પેલા નેળિયાના જમણા હાથે તમારું ખેતર છે ને, ત્યાંથી જ એ પગદંડી જાય છે અને ત્યાંથી મારે આવતીકાલે ત્યાં નીકળવાનું છે. એમ કરજો, તમે તમારા ખેતર પર રહેજો, હું મારા આ સંતો સાથે કાલે ત્યાં આવીશ. અને રામજીભા, તમારે કંઈ કામ ન હોય તો ચાલો આમને સાથે હમણાં જવાનું છે અને કાલે બપોરે પાછા અહીંયા આવીશું. બોલો, આવશો ને? હા હા, જીવન આવીશ. રામજીભા પણ આવવા તૈયાર થયા. ધારાળા ભગતને તો આનંદ આનંદ થઈ ગયો. કાલે મારા ખેતરમાં મારા ભગવાન પધારશે, મારા ઈષ્ટદેવ પધારશે. ધારાળા ભગતના હૈયામાં તો આનંદ સમાતો ન હતો. ત્યાં તો શ્રીહરિએ થાળમાંથી મૂળાના પત્તા આરોગ્યા હતા, એમાંથી થોડો થોડો પ્રસાદ સૌને વહેંચાણો અને ધારાળા ભગતના હાથમાં લસપસતા લાડુનો એક ટુકડો આવ્યો. એ પ્રસાદ આરોગતા જ એ વિચારમાં પડી ગયા, રામ 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 રામ, મારી એવી કોઈ સ્થિતિ નથી કે હું શ્રીહરિને આવો લસપસતો લાડુ જમાડી શકું. આ વર્ષે તો મારા ખેતરમાં માત્ર મઠ પાક્યા છે. મઠ વિના બાજરી કેવી હોય એ આ વર્ષે મેં ખાધી નથી, તો મારા ભગવાનને મઠનો રોટલો કરીને જ જમાડું. ત્યાં તો માયલું મન ઉછળ્યું, ફૂટ ભૂંડા, આટલા વર્ષે ભગવાન ખેતરમાં પધારવાના હોય અને તું માત્ર મઠનો રોટલો જ ખવડાવીશ? જરૂર જણાય તો દેવું કર, પણ સરસ મજાની રસોઈ બનાવ અને જમાડ. શ્રીહરિ ફરી ફરી ક્યાં પધારવાના? દેવું કરું? ભગવાનને જમાડું? ના ના, ભગવાન તો સોડ પ્રમાણે સાથરો કરવાનું કહે છે. ના ના, દેવું નથી કરવું, બસ પાસે જે હોય એ ધરાવું. શબરીએ દેવું કરીને ભગવાન રામને રસાળા ફળ ક્યાં જમાડ્યા હતા? એ તો વનમાં જ હતી. બોરડીએ બોરડીએ ફરતી અને જે બોર મીઠા લાગે એ દડિયામાં ભરતી. એક દિવસ રાઘવેન્દ્ર સરકારીની ઝૂંપડીએ પધાર્યા. ત્યારે એણે મીઠા મીઠા બોરનો દડિયો જે ધર્યો હતો ને, અને ભગવાનને પ્રેમથી ખાધો. ધારાળા ભગતે મનમાં આવો નિશ્ચય કરી લીધો. ભગત હરખાતા હરખાતા ઘરે આવ્યા. બહારથી બૂમ પાડી, સાંભળો છો? હા હા, બોલો. આ બેઠું શું કહો છો? સાંભળ, કાલે આપણા ખેતરમાં શ્રીહરિ પધારવાના છે. હા, ભગવાન શ્રી સ્વામિનારાયણ પધારવાના છે. આ વાત સાંભળતા જ એમની પત્ની પણ આનંદ ઘેલી બની ગઈ. પૂછ્યું, ભગવાન કાલે આપણા ખેતરમાં પધારશે તો ખરા, પણ જમાડશું શું? અરે ગાંડી, એમાં વળી પૂછવાનું શું? જે આપણે જમતા હતા એ જ એમને જમાડવાનું. અરે પણ આપણે તો મઠનો રોટલો અને ભોંય પાથરી બાજીનું શાક જમીએ છીએ, એમને થોડું ફાવશે? હા હા, ફાવશે. હા, આપણે સરસ મજાના ભોજન જમતા હોઈએ અને ભગવાનને આ મઠનો રોટલો અને લૂણીની ભાજીનું શાક જમાડતા હોઈએ તો જુદી વાત છે. એવું તો છે નહીં. મઠનો લોટ તો છે ને? લોટ તો ખલાસ થયો છે. અત્યારે બીજા મઠ વીણીને તૈયાર રાખવું. હું કાલે વહેલી પરોઢે ઘંટી માંડી દઈશ અને હરિકીર્તન ગાતી જઈશ અને દળતી જઈશ. પણ તમે તેમ કરો, લૂણીની ભાજી નથી, સવારે શાક તો બનાવવું પડશે. તમે તળાવને કિનારે લૂણીની ભાજી લઈ આવો અને તળાવના પાણીમાં બરાબર સાફ કરીને લાવજો, જીવજંતુ ન થાય. આનાનું કરિયાણું લાવજો,
થોડું તેલ, મીઠું, મરચું, ભાજી વઘારવા તો જોઈશે ને. જાણે ઘરે લગ્ન આવ્યા હોય અને અંતરમાં જેવો ઉમંગ ઉછળતો હોય એવો ઉમંગ ધારાળા ભગત અને એની પત્નીમાં હતો. ઝટપટ કોઠીમાંથી કાઢીને મઠ વીણી નાખ્યા. મોદીને ત્યાંથી જોઈતું કારવતું કરિયાણું લઈ આવ્યા. ધારાળા ભગત પણ તળાવ પર જઈને લૂણીની ભાજી લાવ્યા. તળાવના પાણીમાં સાફ કરી, કોરી કરી, હરિકીર્તન કરતા કરતા એના એક ડાળા પાંખડી જુદા કર્યા. ભાજીનું એક એક ઝુમખું લે અને શ્રીહરિને યાદ આવે. હૈયું ભરાઈ જાય, આંખમાંથી પ્રેમાશ્રુ ટપકે અને મનમાં વિચાર આવે, હાય હાય, અમે કેવા ભાગ્યા કે ઓણમાલ ખેતરમાં મઠ વિના કાંઈ જ ન પાક્યું. બીજું કંઈ અનાજ પાક્યું હોત તોય, કઠોળ પાક્યું હોત તોય મારા શ્રીહરિને પ્રેમથી જમાડે ને પણ શ્રીહરિને જમાડવાના એવા ભાગ્ય તો જોઈએ ને. એવા આપણા ક્યાં ભાગશું? આવો વિચાર કરતા આંખમાંથી દોડ દોડ અશ્રુ સરવા લાગ્યા. સરસ રીતે લૂણીની ભાજી સાફ કરીને વાંસની ટોપલીમાં ભરી એમાં તેલની શીશી, મીઠું, મરચું, હળદર મૂક્યા. કાલે સવારે બધું ખેતરમાં લઈ જવાનું છે. મારા ભગવાન તો ખેતર પર આવવાના છે. એ આવશે ત્યારે એમને બેસાડીશ. ક્યાં એકલા તો હશે નહીં, સાથે બીજા 5-15 માણસો હરિભક્તો તો હોય જ. મારી ખાટલી તો છે ને, એમાં બેસશે. બાકી ત્યાંની ઓટલી ઉપર બેસશે. સારું થયું, મને યાદ આવ્યું, લાવ અત્યારે જ ખેતરે પહોંચી જાઓ. ઓટલી લીપી ગૂપીને તૈયાર કરું, ખાટલીને પાંગત પણ ખેંચી લો. એ જમશે શેમાં? ખાખરાના પાનના પતરાળા બનાવી રાખું. એ વખતે આ બધું તૈયાર કેવી રીતે હું કરીશ? ધારાળા ભગતની પત્ની તો સાફ કરેલ મઠ, જોઈતા કારવતા વાસણ, તેલ, મસાલા, લૂણી લઈ ખેતરે પહોંચ્યા. પત્નીને આવેલી જોઈ ભગતને પૂછ્યું, કેમ અત્યારે? તમે તો જાણે કહીને બેસી ગયા કે આવતીકાલે સવારે ભગવાન પધારવાના છે. પણ એ આવે ત્યારે એમના સ્વાગતની તૈયારી તો કરવી પડે ને. એ વખતે કંઈ કરવા બેસાય? જુઓ તો આ ઓટલી લીપી કાઢું, એ આવશે ત્યારે બેસશે ક્યાં? અને હા જુઓ, તમે આ દાંતી વડે થોડા ખાખરાના પાન લઈ આવો. 5-10 પતરાળા બનાવવા પડશે. મારા ભગવાન જમશે શેમ? અને જરા નવરા પડો એટલે પેલી ખાટલીની પાંગત પણ ખેંચી લેજો. સાવ જોડી જેવી ખાટલી થઈ ગઈ છે અને હવે ઘેર નથી જવું, અહીં ખેતર પર જ રાત રહીશું. વહેલી સવારે પરોઢ જાગીને હું ઘંટી માંડી દઈશ. ઘડી બે ઘડી પગ માંડીને બેઠા વિના ભક્ત દંપતીએ ભગવાનના સ્વાગત સત્કારની તૈયારી શરૂ કરી. રાત્રે થાક્યા પાક્યા બંને પરાળની પથારીમાં પડ્યા. ત્યાં ભક્ત પત્નીને યાદ આવ્યું, કહ્યું, તમે બધી તૈયારી તો કરી, પણ ભગવાન આવશે ત્યારે ફૂલથી વધાવવા તો પડશે ને. ફૂલ ક્યાંથી લાવીશ? ગામમાં તો ફૂલ ક્યાં મળે? આટલા પંથકમાં ક્યાંય કોઈએ ફૂલ વાવ્યા હોય એવું મને જાણમાં નથી. હું શું કરીશ? મને પણ એમ થાય છે કે હું શું કરું? બંને જણા વિચારમાં પડી ગયા. ત્યાં તો ભગત પત્નીએ નવી નવાઈનો વિચાર આવ્યો. એમ કરીને આમ તો કોઈ જગ્યાએ ફૂલનો જોગ ખાય એમ નથી. આપણા ખેતરમાં સવારના પહોરમાં શંખાવલીના ફૂલ ખીલે છે, એની જો માળા બનાવીએ તો રંગ રહી જાય. હા હા, તારી એ વાત સાચી. મારે સવારે બીજું કોઈ જ કામ તો નથી. હરીફરીને આ એક જ કામ. ભગવાન કઈ 11-12 વાગ્યા પહેલા આવે એમ લાગતું નથી. હું ફૂલ છૂટી આવું, તું માળા ગૂંથી કાઢજે. બીજા દિવસનું પરોઢ પ્રગટ થયું. પંખીઓ કલરવ કરવા લાગ્યા અને ભગત પત્ની સફાળા જાગી ગયા. નિત્ય કર્મ પરવારી કુવે જઈને સ્નાન કર્યું. ઘંટી માંડી ભગતને જગાડ્યા. નાથ જાગો, આજે ભગવાન રાજરાજેશ્વર પધારવાના છે.
હજી કેટલાય કામ પતાવવાના છે. નિત્ય કર્મથી પરવારી ઝટપટ કુવે સ્નાન કરી લો. એક બે માળા ભગવાનના નામની જપી શંખવલી વીણી લો, નહીતર તાપ પડતા જ વિલાઈ જશે. અને જોજો એને બીજા કપડામાં રાખજો. હું જોત જોતામાં મઠ દળી દઈ લોટ બનાવી પછી માળા ગૂંથી દઉં. ઘરેથી યાદ કરીને સહેજ હું કંકુ લાવીશું. ભગવાનના કપાળમાં સાનલો કરજો. આ શંખાવલીની માળા ધરજો. બીજા સંતોને પણ વધાવજો. બંને જણા પોતપોતાના કામમાં મચી પડ્યા. ભગત પત્ની હરિગીતા ગાતા ગાતા ઘંટી માંડી. હરિનું ભાવ ભરેલું મુખડું જો દર્શન કરતા ભૂલી જતી ભાન જો. આવો આવો ને પ્રભુ આંગણે, જો પ્રેમે કરતી હું સૌના સન્માન જો. ટીકી ટીકી બસ હું તો જોયા કરું છું, જો મુખડું ગાતો મીઠા મીઠા ગાન જો. હરિકીર્તન કરતા કરતા ક્યારે લોટ દળાઈ ગયો એનું કંઈ ભાન રહ્યું નહીં. તરત જ સોય દોરો લઈને સરસ મજાની ફૂલમાળા ગૂંથી જોત જોતામાં સૂરજ મહારાજ રાશવા સડી ગયા. દારાળા ભગતે ખાટલીની પંગત ખેંચીને તૈયાર કરી. ઓટલી પણ વાળી જુડીને સાફ કરી. પ્રતિપળે બંને જણા લાંબી ડોકે વાટ નિરખતા હતા. મારા ભગવાન ક્યારે આવે, મારા ખેતરમાં ક્યારે પધારે. ઝટપટ ઝટપટ એને સૂલો છેતવ્યો. મઠના લોટનો લાકડાની કથરોટમાં બરાબર ગુંદીને શેરીઓ રોટલો ઘડી કલાડીમાં નાખ્યો. રોટલો ક્યાં કાચો ન રહી જાય એની કાળજી લીધી. એક તો મઠ વાયડા, અને એમાં જો રોટલો કાચો રહી જાય તો મારા ભગવાનને પેટમાં દુખે. ખૂબ જ કાળજી રાખીને મઠનો રોટલો શેકાણો. હથેળી જેવડો જાડો અને મોટી થાળી જેવડો તૈયાર રોટલો થયો. એ તૈયાર થયો અને ગરમ ગરમ રહે એ માટે ચૂલા પાસે ઊભો મૂક્યો. અને લૂણીની ભાજી વઘારી અને સુંદર મજાનું મસાલેદાર શાક બનાવ્યું. ત્યાં તો દૂર દૂરથી ભગવી શીથરીઓ દેખાણી. સાંભળ સાંભળ, જોજો ભગવાન આવ્યા. ધારાળા ભગતે ઉત્સાહમાં આવીને બૂમ પાડી. શાકને સૂલા પર જ રહેવા દે અને ભગત પત્ની બહાર આવ્યા. ભગતે આંગળી સીંધીને બતાવ્યું, જોજો પણ. અરે પણ મને તો કંઈ કંઈ દેખાતું નથી. તને મોતી આવ્યા છે કે શું? જો પેલા ઝાડની બાજુમાં તું જો. હા હા, કઈ ભગવા વસ્ત્રો દેખાય છે તો ખરા. ધીમે ધીમે સૌ એક બે ખેતરના છેટા રહ્યા અને ભગતનું મુખ પડી ગયું. પત્નીએ કહ્યું, કેમ ના, એકદમ ઉદાસ કેમ બની ગયા? મને વિચાર આવ્યો કે મારા ભગવાન રોજ 32 ભોજન જમે, એમને મારો આ મઠનો રોટલો અને લૂણીનું શાક ભાવશે તો ખરા. અરે કેમ નહીં ભાવે? મારો વાલો પકવાનોને ક્યાં પ્રસન્ન થાય છે? તેથી બ્રહ્માનંદ સ્વામીએ ઓલો પ્રસંગ આપણને નહોતો કહ્યો. ભગવાન દુર્યોધનને ઘરે ક્યાં રોકાણા હતા? એમણે તો વિદુરજીની ભાજી ખાધી હતી. એ તો ભગવાન ગરીબોનો જાડો રોટલો કેમ તજે? એ આરોગશે. બંનેના મનમાં આવી ગડમથલ રહી. ત્યાં તો ભગવાન સહજાનંદ સ્વામી સૌ સંતો અને હરિભક્તોની સાથે ખેતરમાં પ્રવેશ કર્યો. ધારાળા ભગત પણ દોડીને ભગવાનના ચરણમાં આળોટી પડ્યા. આંખોમાંથી નિર્મળ જળ વહેવા લાગ્યું. સત્કાર માટે તૈયાર કરેલી શંખાવલીની માળા અને કંકુ એમને એમ પડ્યા રહ્યા. ઝડપી ઝડપી સાલે સૌ ઝૂંપડી પાસે આવ્યા. ધારાળા ભગતને કહ્યું, ભગત મારા માટે શું બનાવ્યું? લાવ લાવ, મને ખૂબ ભૂખ લાગી છે, લાવું લાવું ભગવાન. એમ કહીને ધારાળા ભગત સૂલા પાછે પહોંચ્યા અને પૂછ્યું, કેમ હજી આ રોટલો લુખ્ખો કેમ છે? ઘી સોપડવું નથી? ભગવાનને ભૂખ લાગી છે. ત્યાં તો ભગવાને પાછળથી આવીને સૂલા પાસે મૂકેલો રોટલો ઉપાડી લીધો. એક હાથમાં લઈ બીજા હાથમાં ભાંગી એના ટુકડા મુખમાં મૂક્યા. અરે રે,
ભગવાન ઊભા રહો, ઊભા રહો, ભો પાથરીની ભાજી તૈયાર છે. લાવ લાવ. ભગત પત્નીએ ખાખરાના પતરાળામાં લૂણીની ભાજીના લચકો નાખ્યો. ભગવાને રોટલો અને ભાજી પ્રેમથી આરોગ્યા. ઓટલી પર બેઠેલા સંતો અને ભક્તો વિચારમાં પડી ગયા. રોટલામાં એવી તે શી મીઠાશ છે કે થાળની પણ પરવા કર્યા વિના ભગવાન આજે હાથમાં લઈને જમે છે. નિત્યાનંદે લાંબી ડોકે નજર કરી તો મોટો જાડો શેરીયો મઠનો રોટલો ભો પાથરીની ભાજી સાથે ભગવાન સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન પ્રેમથી આરોગી રહ્યા હતા. પ્રભુને આનંદથી જમતા જોઈ સંતો ભક્તોની દાઢ ડળકી. તરત જ બ્રહ્માનંદ ઉપડ્યા અને પાછળ પડ્યા નિત્યાનંદ. ભગવાન પાસે જઈ ખોબો ધરતા કહ્યું, મહારાજ, આ પ્રસાદ એકલા એકલા આરોગશો, અમને કણિક તો આપો. બીજો રોટલો શેકાઈ રહ્યો છે, આ તો હું જ ખાઈશ. ભગવાન બોલ્યા અને સંતો એમના હાથનો રોટલાના કકડા કરીને વેચીને આરોગી ગયા. ખરેખર અમૃત પણ પાછું પડે એવો અનેરો અજોડ સ્વાદ હતો. રામજીભાના હાથમાં પણ રોટલાનો નાનકડો ટુકડો આવ્યો અને ભાજી આવ્યા. પ્રસાદ આરોગતા એમને થયું, અરે આ રોટલામાં મીઠું પણ નાખ્યું નથી. આવા રોટલામાં મહારાજ રાજી રાજી થાય છે. ભગવાને આવું ભોજન ભાવતું હોય તો હું જમાડું. બીજે દિવસે રામજી ભગતે પણ મઠનો રોટલો અને ભોં પાથરીની ભાજી બનાવી લાવવાનો વિચાર કર્યો. ઘેર જઈને શેઠાણીને બધી વાત કરી. શેઠાણીએ કહ્યું, આપણા ઘરમાં તો સરસ મજાના દાઉદ ખાનાની ઘઉં છે, આપણે ત્યાં આવું હલકું કઠોળ મઠ ક્યાંથી હોય? અરે ભાઈ, ઘરમાં ના હોય તો જ્યાં હોય ત્યાંથી બજારમાં મળતું હોય ત્યાંથી પણ લાય અને મઠને દળાવી લાવી લૂણીની ભાજી શાકભાજી બનાવજે. રોટલો નાનો ફૂલકા જેવો નહીં, એ મજાનો હથેળી જેવડો જાડો, મોટી થાળી જેવડો મોટો, મીઠું બીઠું નાખવાનું નહીં, સાણ જેવો મોળો. સ્વામિનારાયણ ભગવાનને એવો રોટલો બહુ ભાવે છે. પાછી લથબથથી ઘી સોપડવાની ભૂલ ન કરતી. સૂકો મઠ જેવો રાખવાનો છે. મહારાજને આવો રોટલો બહુ ભાવે છે. થાળમાં પીરસો તોય ઠીક, ન પીરસો તોય ઠીક, હાથમાં આપી હોય તો ઊભા ઊભા ખાય. કાલે મેં નજરે નજર જોયું છે. બીજે દિવસે રામજીભા મઠનો રોટલો અને લૂણીની ભાજી શાક લઈને મંદિરમાં પહોંચ્યા. શેઠના હાથમાં કંઈ જોતા સામેથી પૂછ્યું, કેમ શેઠ, આજે તમે શું લાવ્યા? ભગવાનનો થાળ લાવ્યો. થાળ? કેવો થાળ? ગઈકાલે ધારાળા ભગતને ત્યાં ખેતરમાં જે જેમાં હતો એવો થાળ, એટલે કે મઠનો રોટલો અને ભોંય પાથરી ભાજીનું શાક. હા હા, એ જ મઠનો રોટલો, એવી જ ભાજી. મેં પણ રોટલાને મીઠું નથી નખાયું અને ઘી પણ નથી સોપડાયું. રામજીભા, જમાડનારા જુદા હોય છે. કાલે હું જમો, પણ તેમણે મને જે ભાવથી જમાડ્યો હતો એવો ભાવ ક્યાંય જોયો નથી. આપ એમ સમજો કે મને મીઠા વિનાના અને ઘી સોપડ્યા વગરનો રોટલો ભાવે છે. ના, કાલે તો ધારાળા ભગતની પત્નીએ જે ભાવથી રોટલો બનાવ્યો હતો એની મીઠાશ કંઈક ઓર હતી. હૈયામાં હું રમતો હતો એવો ભાવ કોક વિરલાને જ જોવા મળે છે. મારા ભાવમાં ભાન ભૂલીને ધારાળા ભગતની પત્નીએ રોટલામાં મીઠું નહોતું નાખ્યું અને ઘી પણ સોપડ્યું નહોતું. એ બંનેના મારા સ્વાગત માટે શંખાવલીની માળા બનાવી હતી. એ પણ એમને પડી રહી હતી જેનું હૈયું ઠેકાણે હોતું નથી. એવા ભક્તો જ મને ગમે છે. એમના હાથનું મને ખાવું ગમે છે. ધારાળા ભગતે આખા વર્ષના મઠ વિના બીજા અન્નનો સ્વાદ સાક્યો નથી. એના ખેતરમાં પાક્યું એ પણ આપ્યું. આમ જમો. ઘીથી લથબથ ઘઉંની ગરમ ગરમ ફૂલકી રોટલી, મને લુખ્ખા મઠનો રોટલો જમાડવાની ઈચ્છા રાખો છો. ભગવાનને પત્ર પુષ્પ ફળ જળ ગમે તો આપો. એ રાજી થાય, પણ ક્યારે? ભાવથી આપો ત્યારે. જે મને શ્રદ્ધા ભક્તિથી અર્પણ કરે તેમાંથી રાજી થાવશું. હું ધારાળા ભગતને ત્યાં જમું એટલે તમારે ત્યાં જમીશ એમ માનો છો? શ્રીહરિની મીઠી ટકોર સાંભળી
શેઠના હાથમાં મઠનો રોટલો એમને એમ રહી ગયો. ત્યાં તો મંદિરમાં આવતા એક માજીને કાને ભક્તિપદની કડીઓ પડી. વાલો પ્રેમને વશ થયા રાજી રે, એમાં શું કરવું પંડિતને કાજી રે. આવી રીતે ધારાળા ભગતનું ચરિત્ર મેં તમને કહ્યું. અસ્તુ વાલા ભક્તો, આપને મારા ભાવ અને હૃદયથી પ્રણામ.